નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠારૂપી વરસાદનો કહેર ગુજરાતમાં જોખમ બનીને આવી રહ્યો છે, ત્યારે કઈ તારીખોમાં કયા કયા વિસ્તારોમાં જોખમ દેખાઈ રહ્યું છે, હજી કેટલા દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે, માવઠાની સંભાવના કેટલી, તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે જોવા જઈએ તો આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, અને છેલ્લા પાછલા 2-3 દિવસની અંદર સ્થિતિ જોવા જઈએ તો અમુક વિસ્તારમાં સામાન્ય છાટાછૂટી પણ જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને આવતીકાલથી એટલે કે 23 તારીખથી મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના પરિણામે 23, 24, 25 અને 26 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળી શકે છે। તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો રાજસ્થાનના ભાગોમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને પરિણામે ખાસ કોઈ ત્યાં મોટું જોખમ નથી દેખાયું, પરંતુ એક ભેજની પડતો છે, એક લેયર છે તે 700 HPAમાં પસાર થઈ અને ગુજરાતના ભાગો પર આવી રહી છે, જેના પરિણામે આવતીકાલે વરસાદના વિસ્તારો છે તેમાં ક્રમશઃ વધારો થશે અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા મધ્યમ ઝાપટા અને અમુક સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ છૂટાછવાયા ભાગોમાં જે આગાહીનો સમયગાળો છે તેમાં જોવા મળી શકે છે। એટલે આવતીકાલથી એટલે કે 23 તારીખથી જોખમ ગણીને ચાલવાનું। 23, 24, 25 અને 26 તારીખે પણ અમુક વિસ્તારમાં વાતાવરણ છે તેમાં થોડી અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે, પરંતુ મુખ્ય તારીખ છે તે 23, 24, 25 આ 3 તારીખો દરમિયાન ખાસ સાવચેતી રાખવી। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ જોખમ દેખાઈ રહ્યું છે, અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને લાગુ જે કચ્છના વિસ્તારો છે તેમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો કોઈ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ નથી, પરંતુ સામાન્ય ઝાપટા, હળવો મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે। એટલે આવતીકાલથી ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવી અને ખેતરમાં જે પણ ખેડૂત મિત્રોના પાક ખુલ્લા પડ્યા હોય તે પોતાના જે પાક છે તે યોગ્ય જગ્યાએ ઢાંકી દેવા, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ખેડૂત મિત્રોને સહન કરવાનો વારો ના આવે। તો આ બાબતની ખાસ સાવચેતી રાખવી અને 23, 24 અને 25 તારીખ આ જે મુખ્ય તારીખ છે આ તારીખો દરમિયાન માવઠાની તીવ્રતા થોડી વધુ હશે, મતલબ કે જે વિસ્તાર હશે તે થોડા વધુ હશે અન્ય દિવસો કરતાં। આપણે પાછલા દિવસોમાં કોઈ વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા, પરંતુ આ જે દિવસો છે 23, 24 અને 25માં આમાં થોડું જોખમ વધુ દેખાઈ રહ્યું હોવાને કારણે સાવચેતી રાખવી અને ખેતરમાં તમારા ખુલ્લા પાક પડ્યા હોય તો યોગ્ય જગ્યાએ પહોંચતા કરવા અથવા તો યોગ્ય વ્યવસ્થા કરી રાખવી, જેથી કરીને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તો એ સંજોગોમાં આપણે એનાથી બચી શકીએ છીએ।